બાળમિત્રો, હવે તો તમે પણ કહેશો કે સાચે જ આ પશુ આપણા સાચા મિત્રો છે. બાળકો, તમે જાણો છો આપણે પશુઓને કેમ પાળીએ છીએ? હું કહું તમને, આ પશુ આપણને ઘણી રીતે ઉપયોગી છે. જેમ કે ઘણા પશુ આપણને દૂધ આપે. ગાય, ભેંસ, બકરી વગેરે પ્રાણી આપણને દૂધ આપે. કોઈ આપણને ખેતીમાં પણ મદદ કરે છે. કોણ ખબર છે? બળદ અને પાડો. આ બંને પ્રાણીઓ હળ ખેંચે છે. એ ઉપરાંત ખેડૂત અનાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરે છે. તમને એમ થતું હશે કે આ ગધેડો શું કામમાં આવતો હશે? કુંભાર ગધેડાને રાખે છે કારણ કે કુંભારને માટલા ઘડવા માટે જોઈએ એ માટી ગધેડાની પીઠ ઉપર ભરીને કુંભાર પોતાને ત્યાં લાવે છે. એ ઉપરાંત ઘોડો અને ઊંટ પણ ઉપયોગી છે. આ બંને પશુ ગાડી ખેંચે છે. તમે તો ઘોડાગાડી અને ઊંટગાડી જોઈ જશે. આમ આ બંને પશુ પણ એક વસ્તુને બીજી જગ્યાએ મોકલવા ઉપયોગી છે. આ કૂતરો ભલે કદમાં નાનો હોય, પરંતુ માણસને તે સૌથી વફાદાર પશુ છે. તે અજાણ્યા માણસને જોતા જ ભસવા લાગે. આ બિલાડી કોની દુશ્મન છે ખબર છે? ઉંદરની. સાચી વાત. આ બિલાડી ઉંદરને ખાઈ જાય. ઉંદર અનાજ ખાઈ જાય, ગાદલા ગોદડા કાપી જાય, કપડાં કાપી નાખે. આથી ઉંદરોનો નાશ જરૂરી છે અને આથી જ બિલાડી પણ આપણને ઉપયોગી છે. ઘેટાં પણ આપણને ઉપયોગી છે કારણ કે ઘેટાના વાળમાંથી ઊન બને છે. ઘેટાના વાળમાંથી બનેલું ઊન ગરમ હોય છે. ઊનમાંથી સ્વેટર, શાલ, મફલર બનાવાય છે. મિત્રો, ગાય અને ભેંસ દૂધ આપે. એ દૂધમાંથી પેંડા, બરફી, માવા જેવી વાનગી બનાવાય. એ ઉપરાંત ગાય અને ભેંસનું છાણ પણ ઉપયોગી છે. આ છાણ સારું કુદરતી ખાતર ગણાય છે અને એ ઉપરાંત તેમાંથી ગોબર ગેસ પણ મેળવાય છે. બાળકો, તમે આ બધા પશુ જોયા, એમાં તમને કોઈ તફાવત દેખાયો? જુઓ, આ ગાય, ભેંસ, બળદ અને બકરીને ધ્યાનથી જુઓ. હવે ઘોડો, ગધેડો, કૂતરો, ઊંટ, બિલાડી એ લોકોને પણ ધ્યાનથી જુઓ. હજી ખ્યાલ ના આવ્યો? જુઓ, ગાય, ભેંસ, બળદ અને બકરીના માથા ઉપર શિંગડા છે, જ્યારે ગધેડો, કૂતરો, ઊંટ, બિલાડી વગેરે પશુઓને શિંગડા નથી. આમાં બધા જ પશુઓ આપણને મદદ કરે છે. આ પશુઓને બચ્ચા પણ થાય અને એ પણ આપણને મદદ કરે. તમને ખબર છે, આ દરેક પશુના બચ્ચાને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. જેમ કે ગાયના બચ્ચાને વાછરડું કહે છે, બકરીના બચ્ચાને લવારું કહે છે. અરે આ તો ઘેટાનું બચ્ચું છે એટલે એને ગાડરું કહેવાય. આ ધોળું ધોળું ગધેડાનું બચ્ચું છે ને, તેને ખોલકું કહે છે. ઊંટનું બચ્ચું પણ ઊંચું હોય છે અને તેને બોતડું કહે છે. કૂતરાના બચ્ચાને શું કહેવાય એ તો તમને ખબર જ હશે. કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય. બિલાડીના બચ્ચાને મીંદડું કહે છે અને ભેંસના બચ્ચાને પાડું કહેવામાં આવે છે. આ બચ્ચા મોટા થઈને આપણા સાથી બને છે. આ આપણા સાચા સાથી છે. એમને આપણે ખાવાનું આપવું જોઈએ. એમને કદી હેરાન ન કરવા જોઈએ. એમને વાલ કરવું જોઈએ. તો બાળમિત્રો, હવે ખ્યાલ આવ્યો ને તમને કે કેમ આ પશુ આપણા વાલા સાથી છે? ચાલો તો હવે થોડા શબ્દો વાંચીએ
પછી વાંચીએ વાક્યો. બચ્ચું, ખિસ્સું, ચપ્પુ, રસ્તો, ચશ્મા, ફુગ્ગો, બિસ્તરો, સ્કૂટર, સ્ટેશન, બિલાડીનું બચ્ચું, પેન્ટનું ખિસ્સું, લોખંડનું ચપ્પુ, શહેરનો રસ્તો, દાદાના ચશ્મા, બહેનનો ફુગ્ગો, પપ્પાની પેન. બચ્ચું, ગચ્ચું, લુચ્ચું, લીસ્સું, ચપ્પુ, ગપ્પુ. ચોખ્ખું, લુખ્ખું, ધબ્બો, જબ્બો, રસ્તો, નાસ્તો. પસ્તી, સસ્તી, પપ્પા, મમ્મી, ગિલ્લી, ખિલ્લી. બિલ્લી, કિલ્લો, થપ્પો, થપ્પી, અદ્ધર, પથ્થર, ડબ્બી, ગબ્બી. આપણે પશુઓને કેમ પાળીએ છીએ? કોણ આપણને દૂધ આપે? ગાય, ભેંસ, બકરી દૂધ આપે. આપણને ખેતીમાં કોણ મદદ કરે? બળદ અને પાડો. કૂતરો શું કરે? કૂતરો ઘરની અને વાડીની ચોકી કરે. અજાણ્યું માણસ આવે તો તરત ભસે. બિલાડી શા કામની? ઘરમાં ઉંદર પરેશાન ન કરે એટલે બિલાડી રાખીએ. બિલાડી ઉંદરને ખાઈ જાય. મજા આવીને બાળકો? તો હવે કદી કોઈ પશુને હેરાન ન કરતા.